હું અમદાવાદથી બોપલથી આવું છું. આ મારી ચોથી ઉત્તરવાહિની પરિક્રમા છે અને મેં મોટી એક આખી નર્મદા 3600 કિલોમીટરની પરિક્રમા 2021માં પણ કરી હતી. સરકાર તરફથી આ ખૂબ જ સારી સગવડો કરેલી છે. આરોગ્યની, પાણીની, પોલીસની, સુરક્ષાની, લાઇટ પાણીની, સંડાસ બાથરૂમ વ્યવસ્થિત બધે ગોઠવેલા છે અને ફૂલ પ્રેશરથી પાણી આવે છે. ભંડારા પણ સારા છે અને બધાનો સહકાર સારો છે. સુરક્ષા માટે પોલીસ સ્ટાફ પુષ્કળ પ્રમાણમાં મૂક્યો છે. આરોગ્યની સગવડો પણ અહીંયા સારી કરેલી છે. નર્મદા મૈયાની પરિક્રમામાં ચોક્કસ અવાય. હા, પહેલાંથી રજિસ્ટ્રેશન કરીને આવો તો સારું. પરિક્રમાવાસીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ સ્વચ્છતા બાબતે અને પ્લાસ્ટિક ફ્રી. નર્મદા મૈયા આપણા ઉપર જે ઉપકાર કર્યો છે એ ઉપકાર આપણે ભૂલવો ન જોઈએ અને આપણે નર્મદા મૈયાને ચોખ્ખી અને સ્વચ્છ રાખવી જોઈએ. સ્વચ્છતા પુષ્કળ અહીંયા જોવા મળે છે. આપણે નર્મદાજીને ગંદી ન કરવી જોઈએ. સ્વચ્છ ભારત અભિયાન આપણે મોદીજીનું આગળ ચલાવવું જોઈએ. નર્મદે હર.